સંતોનું કહેવું છે કે ઈરે કાયા આજે આપણા જોડે જે છે એ માટીના બર્તન જેવું છે, ક્યારે તૂટી જાય એનું કોઈ નક્કી નહીં. એટલે કે છે કે સાહેબ હમકો બહુ ડર લાગે, કેમ કે આ ફૂટી જાય એ પહેલાં સદગુરુ મહારાજનો યોગ થઈ જાય અને આપણું જીવન સુધરી જાય તો આપણો બેડો પાર કહેવાય. નહીતર સદગુરુ મહારાજને મળ્યા પહેલાં જો કદાચ આ કાયા છૂટી જાય તો આ 84 ફેર પાછી ભોગવવી પડે છે, એવું શાસ્ત્રોમાં વર્ણન કરે છે. આજે આ ગામની આપ સૌની જે ભક્તિ નિષ્ઠા અને ગુરુ મહારાજના પ્રત્યે જે પ્રેમ અને સેવા, એ સેવાનો એવો મહિમા, એવો સુંદર યોગ, અને એમાં કિરણા મહારાજનો જે આપની સાથે સતત વર્ષોથી નાતો, આ નાતાને સોનામાં સુગંધ મળે એમ સોનામાં સુગંધ મળે એમ એવો યોગ મને એમ કે ક્યાં ડાકોર, ક્યાં મહેસાણા અને ક્યાં કીડી ઘોઘા, હવે આવો યોગ તો કઈ રીતે થાય? તમે વિચાર કરો કે આપના જીવનમાં આપને કદી કલ્પના પણ નહીં કરી હોય કે આવા મહાપુરુષોનો યોગ થાય અને એમાંથી કરશનરામ મહારાજની આવી એક કમાણી છે, અને એમની એવી કમાઈ કરી, એવી નિષ્ઠા રાખીને, એવી એમને ભક્તિ કરી અને આવા નાનજીરામ મહારાજને કિરણરામ મહારાજનો ભેટો કરી આપ્યો. ને આવો જે યોગ અનાયાસે જે યોગ થાય ને એમાંથી આજે કેટલા પરિવારોમાં તમે જુઓ તો હમણાં એક સરસ વાત કરી કે આ મંડપ હોય ને મંડપમાં ફૂલ હોય, અને આપણા જીવનમાં પણ આપણા હાથમાં પણ ફૂલ હોય, તો વિચાર કરો કે આપણે કેટલા બધા ભાગ્યશાળી કહેવાઈએ. નહીતર આ હાથમાં હથિયાર હોય અને જીવ હત્યા હોય. આ જીવન આપણું કેવું છે? આપણા હાથમાં શું હોય? આપણા હાથમાં હથિયાર હોય. આજે આપણા જીવનમાં ભજન છે, આપણા જીવનમાં શાસ્ત્ર છે, સંગીત છે, આપણા જીવનમાં પ્રેમ છે, આપણને સેવા કરી અને ઉત્સવ કરવાનો લાવો મળે છે. કેવા હથિયારો છોડાઈ દીધા અને કેવા હાથ જોડાઈ દીધા. એ હથિયાર જેમ વાલિયા લૂંટારાના હાથમાંથી હથિયાર પડી ગયા અને વાલ્મીક ઋષિ થઈ ગયા. જેસલ જાડેજા તમે જુઓ તો કેવો અઘોર કર્મોનો કરનાર, એ આજે જેસલ પીર થઈ ગયો. અને એ હથિયારો આ સદગુરુ મહારાજની કૃપા સિવાય છૂટે એવા નથી, અને આપણને છોડાઈ દીધા હોય અને આપણા છેવાડાના ઘર સુધી આવી, આપણા ઘરમાં આવી. અને આ માર્ગ એવો છે પ્રેમનો કે સંતોએ એવો વિવેકવાળો માર્ગ બતાવ્યો છે નિરાંત બાપુએ, કે હાથ જોડીને વંદન કરીને આપને પવિત્ર કર્યા, પાવન કર્યા છે. હજુ તો તમે રહસ્યો કદાચ આના જેટલા હજુ તમે અભ્યાસ કરશો, સંગત કરશો, સંતોની ઘસાશો, ત્યારે તમને ખબર પડશે કે આપણે કેટલા બધા તરી ગયા છીએ. જ્યારે અન્ય જીવોને જ્યારે તમે જોશો, એમની રહેણી કહેણી, એમની વાતો, એમનું ખાનપાન, અને તમે જ્યારે આ દેશમાં લાવો લઈ રહ્યા છો અને જ્યારે તમે એમને જોશો ત્યારે એમ લાગશે કે સૂતોરે જગાડ્યો મને દેશરે દેખાડ્યો આવો અલગ પુરુષ. ક્યાંથી ક્યાં મોહ નિંદ્રામાં આપણે સૂતા હતા અને કશો વિવેક નહોતો, અને આજે સંતોના પ્રેમી, સંતોના પ્રિય થઈ ગયા, સદગુરુના પ્રિય થઈ ગયા. વિચાર કરો કે આ યોગ એ સામાન્ય યોગ,
અને હમણાં મહારાજને જ્યારે હાથમાં ધનુષ લીધું અને જે ફોટા અમે પાડ્યા, અમે ફોટા ઘણા પાડ્યા. ધનુષ એ શેનું પ્રતીક છે? તમે જુઓ, રામચંદ્ર ભગવાનનો હાલ મહિમા ગવાય છે આખા દેશમાં. આખા દેશમાં હાલ રામ રામ થઈ રહ્યું છે. 22 તારીખે જે મહાપર્વ થઈ રહ્યો છે એના અનુસંધાનમાં ધનુષ શેનું પ્રતીક છે? તમે જુઓ કે ધનુષ જ્યારે ઉઠાવવાનું હતું ત્યારે પણ કોઈ નહોતું ઉઠાઈ શકે. એને જ્યારે ત્રિભંગ કરવાનું હતું ત્યારે રામ જ કરી શક્યા. તમે કદાચ રામાયણના પ્રસંગોમાં જોયું હશે કે જનકજીએ એવી શરત રાખી હતી કે આ ધનુષ જે તોડી શકે એને મારે આ કન્યાદાન આપવું છે, મારી દીકરી આપવી છે. કેમ કે દીકરી એટલી બધી ભક્તિવાન હતી, એટલી સતી હતી. સીતા એટલે એવું સતીત્વનું ભક્તિનું સ્વરૂપ હતું. એને દેખાવમાં તો બધા રાજાઓ જે એક સમાન જ હોય, બધા જોડે રાજગાદી હતી, બધાને બધું રજવાડું હતું. પણ આમાં મર્યાદા પુરુષોત્તમ કોણ છે એની ઓળખ કઈ રીતે કરવી? આજે આપણે દીકરીને સંબંધ કરવો હોય તો બધા માણસો તો પંચભૂતની કાયા બધા હરખા લાગે, રંગરૂપમાં બધા હરખા લાગે. પણ આપણે જો એવા ભક્ત સંત પરિવારમાં હોઈએ ને આપણે જ્યારે દીકરી આપવાની થાય તો આપણે આવી મર્યાદા આપણે રાખીએ કે આપણી દીકરીને આપણું જીવન જેવું છે એવું સામેવાળા ઘેર છે કે નહીં એ કઈ રીતે ખબર પડે? તો એમને એક આવું ધનુષ્ય આપે, ધનુષ મૂક્યું. અને એ ધનુષની ગરિમા એવી મર્યાદા રાખી કે બધા રાજાઓ ઉતાવળમાં હતા કે જલ્દી હમણાં ઉપાડીને તોડીએ ને જલ્દી. ઘણા તો નંબર આપવાની રાહ જોઈ રહ્યા હતા, પણ જ્યારે ઉપાડવા ગયા તો કોઈનાથી ઉપડ્યું પણ નહીં. અને જ્યારે રામચંદ્ર ભગવાનને તો એમાં કંઈ રસ જ ના હોય, એમાં સહજ બેઠા હતા. પણ ગુરુજીએ આદેશ કર્યો, ગુરુજીએ આદેશ કર્યો કે હવે કેમ આદેશ કર્યો ગુરુજીએ? કેમ કે જનકજી એક મેણું મારી ગયા, કોઈ ના ઉપાડી શક્યું. જેટલા આમંત્રણ આપ્યા હતા એમાંથી કોઈ એ ધનુષ ના તોડી શક્યું. ત્યારે જનકજી નિરાશ થયા અને એમને એક મેણું મારી દીધું. એમના મુખમાંથી એવું વાક્ય નીકળી ગયું કે ગુરુને એ સહન ના થયું. જનકજી એવું બોલ્યા કે શું આ ધરા, આ ધરતી વીરહીણ થઈ ગઈ છે? કોઈ એવો ક્ષત્રિય નથી, કોઈ એવો સામર્થ્યવાન નથી કે આટલું કાર્ય નથી કરી શકતો. ત્યારે ગુરુજીએ કીધું કે તમારી જબાનને કંટ્રોલમાં રાખો, અહીંયા હાલ હાજર છે પણ મારે આદેશની રાહ જોવે છે. તમે આદેશ આપતા હોય તો હું એમને ત્યારે એમની મર્યાદા અને એમની રીત જો ધનુષ્ય ઉઠાવતા પહેલા રામચંદ્ર ભગવાને ગુરુ મહારાજને વંદન કર્યા, પ્રણામ કર્યા, ધનુષને વંદન કર્યા અને પછી એ ધનુષનો ત્રિભંગ કરી બતાવ્યો. વિચાર કરો કે આ વસ્તુ કોઈ સામાન્ય ધનુષની વાત હતી અને એને એવું ત્રિભંગ કરી બતાવ્યું. જે સદગુરુ મહારાજે તમને ત્રિકુટીમાં સમજાયું છે ને એ રીતે ત્રિભંગ કરવાનું હતું, એને કોઈ હાથેથી તોડવાનું. બ્રહ્મ સત્ય જગત મિથ્યા જેને આવી ખબર પડતી હોય એ જ એને પકડી શકે, ઉપાડી શકે. જેમ હનુમાનજીનું પૂંછડું ઉપાડી ના શક્યા કોઈ, અને આમ પકડવા જાય. તમે જુઓ કે ભાઈ આ વાયરમાં કરંટ જતો હોય, આપણે વીજળીનો તાર હોય વીજળીનો, અને તમે એને કરંટ પકડવા જાઓ તો કરંટના હાથમાં આવે. શું હાથમાં આવે? એલ્યુમિનિયમનો તાર હાથમાં આવે. પકડવા જાઓ તો કરંટ હાથમાં આવતો પણ નથી, એવું નથી. એનામાં કરંટ નથી એવું નથી, પણ પકડવા જાઓ ને તો કરંટનું પ્રમાણ મળે ને. પણ શું પકડાય છે અને શું અનુભવાય છે એ તો અનુભવી હોય. અને જે જઈ આવ્યો હોય અને એકવાર જે અડી આવ્યો હોય એ ફેર કરી. અરે તૂટેલો વાયર ને બંધ લાઈનનો પડ્યો હોય ને તોય બોલો, તૂટેલો વાયર હોય અને બંધ લાઈનનો તાર પડ્યો હોય તોય બોલો કોઈ ભૂલથી આમ ઉતાવળ કરીને અડે ખરું. એનું પ્રમાણ આપે. તો
એ જ્યારે આવા મર્યાદા પુરુષોત્તમ મહાપુરુષ હોય અને પૂર્ણ પુરુષોત્તમ આવા વિવેકમાં હોય, તમે જુઓ કે મહારાજને હમણાં એ ધનુષ્ય એ બ્રહ્મ વિદ્યાનું પ્રતીક છે. રામચંદ્ર ભગવાનને ગાદી છોડી બધું છોડી દેવાનું આવ્યું, બધું છોડ્યું, પણ તમે જો વનમાં જતા ધનુષ નથી છોડ્યું. આખી અયોધ્યા છોડી પણ ધનુષ એમના કવે વનમાં પણ સાથે ને. કેમ કે ધનુષ એ વિદ્યા છે, અને તમે આખી જીવનભર તમારો સાથ, તમારો ખભો છે ને, તમારી વિદ્યા, તમારો ગુરુ છે ને, એ જ્ઞાન છે અને તમારી સાથે રહે છે. તમે વિશ્વના કોઈ પણ ખૂણામાં જાઓ, જગતના કોઈ પણ ખૂણામાં ધંધા વ્યાપાર હાથે જાઓ, પણ સાહેબ ગુરુ મહારાજનું આપેલું ધનુષ તમારો ખભો કદી છોડતું. તમે કોઈ પણ કસોટીમાં હોય સાહેબ, વિપત પડે પણ વણશે નહીં, ભલે ભાગી પડે બ્રહ્માંડ, મેરુ ડગે પણ જેના મન ના. તમે વિશ્વાસ રાખજો, નિષ્ઠા રાખજો, આખું જગતનું તમે છોડી શકશો, પણ આ વિદ્યાને તમે નહીં છોડી શકો. એકવાર ગુરુજીએ આપેલી રીત અને પ્રીત તમારાથી હવે ના છૂટે. અને એ રીત પ્રીત જ્યારે આપણે રાખીને પછી તમે જુઓ, રામચંદ્ર ભગવાન વનમાં ગયા ને તો કેટલાય રાક્ષસોને હણ્યા, પણ શેનાથી? વિદ્યાથી. શેનાથી હણ્યા? એ ધનુષ્યથી બધાનું નિર્વાણ કરતા કરતા. કેમ? તમે જુઓ, તમને પણ ગુરુ મહારાજે જ્ઞાન આપ્યું, સમજ આપી, લીધી કે નહીં? કેટલા ગુરુમુખી છે? હાથ અધ્ધર કરજો, ગુરુ શરણે ગયા હોય એટલા. હવે બહુ સાવધાન થજો, કેમ કે તમારી બહુમતી છે અહીંયા. બ્રહ્મ વિદ્યા જાણવા વાળા અને જ્ઞાનની વસ્તુ છે. જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી શું કરવાનું? ચલો, કઠિનમાં કઠિન વસ્તુ તમને ગુરુ મહારાજ તમારા ભાગ્યના, એક તો તમારું પ્રારબ્ધ હોય, તમારું પુણ્ય હોય, માતા પિતાનો આશીર્વાદ હોય, સંતોનો સંગ હોય, તો તમને સદગુરુ સંત મળે. આ કઈ સહેજમાં મળતું નથી. ચલો, સદગુરુ સંત પણ મળી ગયા, આશીર્વાદ મળી ગયા, તમને ગુરુ મહારાજે પોતાનું હૃદય ઠલવી દીધું. આખા 4 વેદ 18 પુરાણ 100 શાસ્ત્રનો ભેદ કહી દીધો સાહેબ. જે જગત આખું ભણી ભણીને જે જાણવા માંગે છે, જે જગત આખું આટલું બધું શાસ્ત્રો અને સંતોનો સંગ કરીને જે જાણવા માંગે છે, એ વસ્તુ ગુરુ મહારાજે તમને સહેજમાં પલમાં ઘરમાં બતાવી, ઘેર બેઠા બતાવી કે નહીં? સમજાય કે નહીં? હવે આનાથી આગળ કોઈ વિદ્યા નથી. વિદ્યાના 2 પ્રકાર શાસ્ત્રોમાં, એક પરાવિદ્યા, એક અપરાવિદ્યા. બોલો, તમે પરાવિદ્યા શીખ્યા કે અપરાવિદ્યા શીખ્યા? તમે જે શીખ્યા છો ને એ પરાવિદ્યા હતી કે અપરાવિદ્યા? તમે મનન, શ્રવણ મનન નિધિધ્યાસન કરજો. જે પ્રાપ્ત થયું છે ને એ એટલું બધું પર્યાપ્ત છે ને, એટલું બધું પ્રાપ્ત છે, એટલું બધું પર્યાપ્ત છે ને એટલું બધું પ્રાપ્ત થયું છે કે એના તોલે ન આવે 3 લોકમાં. જેની વિશ્વ વિચિત્ર છે વાત, મન વિંધાયું વાલાજીને. એક પરાવિદ્યા, અપરાવિદ્યા. પરાવિદ્યા એવી છે ને આખા જગતના અણુનું જ્ઞાન કરાવે. જ્યારે અપરાવિદ્યા છે ને એ આ તમારી આંખો ના જોઈ શકે, કાન ના સાંભળી શકે, જીભ ચાખી ના શકે, આ તમામ સાધનો જેને ના પ્રાપ્ત કરી શકે એવી અપરાવિદ્યા છે. ત્યાં તમને સદગુરુ મહારાજે પહોંચાડ્યા છે. સાધન વડે તો આખું જગતનું માપ, જ્ઞાન વિજ્ઞાન માપી શકે, પણ સાહેબ આ તો સદગુરુ તમારે આ તો ભલે તમને સહેજમાં મળ્યા છે, જેને મળ્યા એ તમને હજુ ખબર નથી કેવા ગુરુ મળ્યા છે. મહારાજે આજે ભજન એટલા માટે ગાયું હતું કે પૂરા ગુરુ મિલી આયા મેં તબ જાનું, પૂરા ગુરુ મિલી આયા, પૂરા ગુરુ કી યહી નિશાની, अपना ही आप व्याप में व्याप आप में दूजा भरम मिटाया. આ વાત સીધી સટ સીધો જ નિવેડો તમને ગુરુ મહારાજે કરાય છે કે કોણ વ્યાપમાં છે અને કોણ આપમાં છે. આપમાં વ્યાપમાં કોઈ શું, હમણાં કીડી અને હાથીની વાત હમણાં મહારાજે, આપણે આ ગામનું નામ કીડી અને કીડી ગોગા, એટલે એ તો આપણું ભાગ્યશાળી કહેવાય કે આ ગામનું નામ જ કીડી છે.
બોલો કીડી મોટી કે હાથી મોટો? તમને ગુરુ મહારાજનો દેશ તમને સમજાવો. કોણ હસી શકે, કોણ સમજી શકે, જેને તોલી કાઢી છે? કોણ નાનું કોણ મોટું? નાનું મોટું રે નથી નામ, રામ નામ સમજીને લીજીએ, સમજીને લીજીએ ને તન મન દીજીએ. તમે જુઓ કે જ્યારે તમને ગુરુ મહારાજે સમજાવીને આપ્યું છે, તમને કઈ એમના મફતમાં આપ્યું? સમજ પાડી આ મહારાજ હમણાં બોલતા હતા કે હોજે 8 વાગે બેઠા હતા, સવારના 8 શેના માટે વાગે છે? તમને સમજ આપવા માટે, તમને સમજ દ્રઢ કરાવવા માટે, તમને પાકું કરાવવા માટે સવારના 8 વાગે છે, સવારના 11 વાગે છે. ગુરુ નથી ઈચ્છતો કે કોઈ સંશય તમારામાં રહી જાય. તમારા ગુરુ મહારાજ નથી ઈચ્છતા કે તમારું મન ક્યાંય પણ કોઈ જગ્યાએ સંશય વાળું રહી જાય. બધા સંશયો કાઢી નાખવા માટે એ આખી રાત એ તપશ્ચર્યા કરે છે, અને એ રાતની તપશ્ચર્યા એમાં જ એના દ્વાર ખુલી જાય છે. એ જે જ્ઞાન પ્રાપ્ત, એને જે દ્રઢતા આવી જાય છે ને, એ પછી સવારે કહે છે કે આજ મારે સોનાનો સૂરજ. ત્યારે એક ભજન ગવાય છે, બહુ સરસ ભજન છે, બધા હાથે ગાજો. આ જ્ઞાન પ્રાપ્ત થયા પછી આ વાત તમને ખરેખર કહું છું, આટલા બધા અંતરિયાળ જંગલમાં અમે આવ્યા ને, ત્યાંથી મને આવતા આવતા એટલો બધો સમય લાગ્યો, 6 થી 7 કલાક થાય મારા. ત્યાંથી અહીંયા ઘેરથી નીકળ્યા પછી 6 થી 7 કલાકનો આ રસ્તો છે. મને એમ થયું કે આટલે બધે દૂર મહારાજે મહિમા દીપાયો સંતોને, સદગુરુ મહારાજે, અને એને આ મહિમાનું તમને ગૌરવ લેવા માટે, ગૌરવ કરાવવા માટે મારે અહીંયા આવવું પડે છે. તમે જે જાણ્યું છે ને એ સામાન્ય વસ્તુ નથી. આટલે દૂર આવવાનું મારો હેતુ શું છે? મારે તમને પાકું કરાવવું છે, મારે તમને દ્રઢ કરાવવું છે. ગુરુ મહારાજને તો કરાવ્યું છે, પણ મને એમ, તમને એમ છાતી ઠોકીને જેમ હનુમાન છાતી ચીરીને બતાવી શકતા હતા ને, એમ તમે બતાવી શકો એવું સામર્થ્ય તમને ગુરુ મહારાજ. હનુમાન ઉડી શકે, તમે ઉડી શકો છો. જામવંત મળ્યા અને જામવંતને ગુરુ મહારાજે કીધું કે ભાઈ લંકાની પાર, લંકામાં જવા સમુદ્ર ઓળંગવો પડે, આ સમુદ્ર ઓળંગીને જવાય કઈ રીતે? ત્યારે બધા કિનારે આવીને, રામ ને બધા કિનારે આવીને ઊભા રહ્યા. હવે દરિયો ઓળંગી કોણ શકે? ત્યારે ઘરનો એક વડીલ મોભી જામવંત મહારાજ તેઓ ઘાયલ થઈ ગયેલા હતા, કેમ કે એમને સામનો રાવણનો કર્યો હતો ને, એ ઘાયલ થઈ ગયા હતા ત્યાં બેઠા. ત્યારે એમને શક્તિનું પ્રતિપાદન કર્યું, એનું જ્ઞાનનું યાદ કરાયું હનુમાનને કે હનુમાન તું ભૂલી ગયો છે, તને ગુરુ મહારાજે શક્તિ આપી છે કે તું એક છલંગમાં આ સમુદ્ર ઓળંગી જાય. હું તમને યાદ કરાવું છું કે હું તમને એ વાતનું પ્રમાણ આપું છું, રામાયણનું પ્રમાણ. હું તમને એ વાત યાદ કરાવું છું, ગુરુ મહારાજે સાહેબ એક છલાંગની અંદર તમે એક પગલું ભરો ને તો સાહેબ 14 લોક તમને છોડાઈ દીધા છે. તમારા એક પગલાની અંદર આ 14 લોક તમને ગુરુ મહારાજે એક પગલામાં તમને આખો આ સંસાર સાગર સમુદ્ર તમારો છોડાઈ દીધો છે. આ કૂદવો આખા જગત માટે ભલે મુશ્કેલ છે સાહેબ, આ જગતમાં બધા રડી રહેશે કે આ સંસારમાં તો બહુ મોહ માયા મમતા રડાવે છે. સંસાર તો દુઃખનો સાગર છે, આમાં દુઃખ જ છે કે નહીં? આ સંસારમાં ક્યાંય સુખ છે? હમણાં તો પેપરોમાં આવે છે કે કરોડો અબરો ખરોબોપતિએ મોટા મોટા ફ્લેટોમાં મુંબઈમાં મોય ટૂંપા કહી છે. બોલો, પૈસાની કમી નથી, પદ છે, જેની આટલી બધી ગરિમા છે જગતમાં, જેને આટલું બધું માન હોવા છતાંય લોકો મોય ટૂંપા કહી છે. મહિને લાશો મળે છે. જો સુખ હોત તો ગાડી બંગલા ધન સંપત્તિ વૈભવ ઘણું બધું છે, પણ સુખ તો ક્યાં છે? સુખ કહ્યું ન જાય સત્સંગનું, આઠે અંગે શીતળતા. જે સુખ સંતોમાં છે, જે સુખ સત્સંગમાં છે, એવું સુખ પેલામને હજુ સુધી મળ્યું નથી. એટલે એક વાત ચાલતી હતી આપણે કે હનુમાનને જો કૂદી આ સંસાર સાગર, તમારા મારા માટે આ સંસાર સાગર તમને આખા જગતને રડાવે છે, નચાવે છે, દુભાવે છે, રાગ દ્વેષ ઈર્ષ્યા કામ ક્રોધ લોભ મોહ માયા. પણ તમને ગુરુ મહારાજે એક પલની અંદર સંસાર કુદાડી દીધું. બધું છૂટી ગયું કે નહીં? બધું એક કાઢવું પડ્યું કે બધું જતું રહ્યું?
બોલો જ ખરા. એકી હોમટો બધો દુઃખ જતો રહ્યો કે ધીમે ધીમે ગયો? એક જ કૂદકામાં બધું ગયું. અને એનું પ્રમાણ મીરા આપે છે. મીરા શું? મીરા એક ભજનમાં બોલે છે. મીરા એ ખૂબ જ્ઞાની ભક્તિવાન, અને મીરા એક ભજનમાં પ્રમાણ આપ્યું છે કે મોહે લાગી લગન ગુરુ ચરણન કી, ભવ સાગર અબ સુખ ગયો, મોહે ફિકર નહીં અબ તરનન કી. શું કહે છે? જેને આ જગત એ કહે છે કે મને એવી જ ગુરુના ચરણની લગ્ન લાગી છે, એસી લાગી લગન મીરા હો ગઈ મગન. એ કહે છે કે મોહે ફિકર નહીં અબ તરનન કી, ભવ સાગર અબ સુખ ગયો. તમે જુઓ, સુખ ગયો એવો શબ્દ વાપરે છે. કોઈ નદીમાં પાણી જતું હોય તો આપણને ડૂબવાની બીક હોય, પણ નદી પાણી જ ના હોય તો હું ડૂબવાનું? બોલો, પાણી જ ના જતું હોય તો એ સુકાઈ ગયેલી નદીમાં આપણે કોઈ બીક લાગે ખરી? તે હાચવીને હેડવાનું હોય. તમે વિચાર કરો, તમારા જીવનમાંથી આ સંસારરૂપી સાગર સૂકવી નાખ્યો છે. હવે હોમો કહેવાય તમારે ડૂબવા જેવું કઈ રહ્યું? તમારા ચિત્તમાં પડેલો સાગર, તમારા ચિત્તમાં પડેલો સમુદ્ર કે છે ભવ સાગર અબ સુખ ગયો, મોહે ફિકર નહીં અબ તરનન, મોહે લાગી લગન ગુરુ ચરણ. જેને ગુરુ ચરણની લગન લાગી, જેનું મન ત્યાં લાગી ગયું, એટલે નિરાજ બાપુ કહે છે મન વિંધાયું વાલાજીને સાથ, મને વાલો વિસાર્યા ને. તમારી જોડે એક જ મન છે, અને એ મન જો કદાચ ગુરુ મહારાજને તમે સોંપી દીધું, તમે અર્પણ કરી દીધું, પછી બીજું કોઈ તમારી જોડે રહેતું જ નથી ને. તમારે શું ચિંતા કરવાની? મેરા મુझ में कुछ नहीं, जो कुछ है सो तेरा. તમારે જ્યારે તમારા પણ જ મટી જાય ત્યારે પછી જે આંખો ખુલે છે, પછી જે પાંખો આવે છે, પછી જે ઉડવાની મજા આવે છે, અને પછી જે આનંદ, અને પછી જે ભજન શરૂ થાય છે. આ કમલેશ અને અમારે આ ભાઈ પુરુષોત્તમ ને બધા જે ભજનીક ને તબલચી ને ખરેખર તાળીથી વધાવો, અને બધા આશીર્વાદ આપજો કે અમને આવી કંઈક પાંખો મળે, ગુરુ મહારાજની પાંખો મળે અને આકાશમાં ઉડે, હનુમાનની જેમ ઉડે છે. અને એને વિશ્વાસ થઈ જાય કે મારા હૃદયમાં બિરાજમાન છે કે છે. અને એવો આશીર્વાદ, એવો સેવક બની જઈએ આપણે, એવા હનુમાન જેવા સેવક બની જઈએ, અને રામચંદ્ર ભગવાનની જેમ મર્યાદાઓ આપણા જીવનમાં આવી જાય. લો, તમારા જીવનમાં ગુરુ મહારાજે એકી ઝાટકે બધી મર્યાદાઓ આપી દીધી કે ના આપી? હવે તમારી રેણી કેવી પવિત્ર શુદ્ધ થઈ ગઈ. તમને લોભ ના જાગે, મોહ ના થાય, મમતા ના થાય. તમને કેટલું બધું જ્ઞાન ગુરુ મહારાજે કેવી સમજ આપી. લો, પતિ પત્નીમાં હવે ઝઘડો ના થાય, પિતા પુત્ર ના થાય, પરિવારમાં, પાડોશીમાં. આ તમારા સુખના ભંડાર ભરી દીધા. જો ખરેખર ગુરુ મહારાજના સમજમાં, જ્ઞાનમાં રહીને તમે રેણી રાખો, રામની કેણી રાખો શુદ્ધ. હવે ચોય વોકવું પડે એવું રહ્યું નથી, ક્યાંય ડખા રાખ્યા. ભેદ ભરમ ભાગે કરમ કુટારો સાક્ષી. બોલો, 33 કરોડ દેવી દેવતાની હવે તમારે જરૂર કરી? બોલો જ ખરા. 84 નું ખાતું હવે તમારું કોઈ બગાડી શકે? તમને કોઈ નળ ખરું? જેને ગુરુ શરણ સેવ્યા છે ને સાહેબ, હમણાં કીધું ને કે ભેદ ભરમ ભાગે કરમ કુટારો સાક્ષી સ્વરૂપે રહ્યો ને. બોલો, હવે કોઈ વ્યસન, વિકાર કે વાસના કે કોઈ માંસાહાર કે મદિરાપાન કે કોઈ પણ વસ્તુની તમને બોલો આમ ચાહ ગઈ, ચિંતા ગઈ, મનવા બેફિકર. जिसको ભલે જગત આખું અજ્ઞાન છે, જગત વાસનાથી બનેલું, જગત ગમે તે અજ્ઞાની હોય તે ગમે તે કરે, પણ લો બોલો, તમારે હવે કોઈ દાડો મનમાં કોઈ દાડો સંશય થાય ખરો? વિચાર કરો કે આટલું પાકું કેમ થઈ ગયું? હવે આટલી બધું આ વાત આટલી બધી દ્રઢ કેમ થઈ ગઈ કે આમ લેશ માત્ર પણ કહે છે ને કે વિપત પડે પણ વણશે નહીં, ભલે ભાગી પડે બ્રહ્માંડ, મેરુ ડગે પણ જેનો મન. હવે ના ડોલવાનું જગત ડોલી જાય, પણ બોલો તમારી પ્રતિજ્ઞા તૂટે ખરી? તમારું વચન તૂટે ખરું? તો કેટલું બધું ગુરુ મહારાજે એમાં એવું પ્રાણ રેડી કાઢ્યો, એવું પાકું કરાવી દીધું, અને આખા ઘરમાં શાંતિ થઈ ગઈ. બોલો, તમારા બાળકો, પરિવાર,
તમારો પહેરવેશ, તમારું ખાનપાન, તમારી રહેણી કેણી, આજે તમે એટલા બધા લાયક થઈ ગયા, તમે હસતા હસતા વંદન કરો છો, સેવા કરો છો, નમન કરો છો, તમે સેવા કરો છો સંતોની, અને આટલી બધી મહિમા કરો છો તન મન ધનથી. હું તમને બધાને, આટલા બધાને જોઈને હું હૃદયથી વંદન કરું છું કે મારો ગુરુ મહારાજ તમારા અંદર બિરાજમાન. આ બંને એક નિરાજ બાપુની ફિલોસોફી એવી છે, નિરાજ બાપુની, કે આમ જેટલું તમે નમો છો એટલી વાર 3 વાર ગુરુ મહારાજ પણ નમે છે. કેમ કે તમારી ભીતરે મારો ગુરુ મહારાજ બિરાજમાન છે, બીજું કોઈ છે. મુજમો તુજમો ખડમો ખલકમો ગુરુ મહારાજે એવી સમજ આપી છે કે બધામાં મારો રામ જ છે, રામ સિવાય બીજું કોઈ ઠામ. હવે આ કહે છે કે સકળ લોક, હવે એક જગ્યાએ નહીં, કોઈ નદી નાળા કે મંદિરમાં કે કોઈ સ્થળે નહીં સાહેબ. તમારે તો દાડો ઉગે કે હાથમાં રાત હોય કે દાડો હોય, તમારે કોઈ દાડો, તમારે કોઈ ટાઈમે પૂજા થાય, ટાઈમે દીવાબત્તી હોય તમારે. જ્યાં જ્યાં હું તો જોઉં રે મારા વાલાને નિહાળું, જ્યાં જ્યાં જોઉં હું તો મારા વાલા સિવાય બીજું કઈ ભારતો નથી. આને દિવ્ય દ્રષ્ટિ કહેવાય. ચર્મચક્ષુ ઉતારી દીધા, દિવ્ય દ્રષ્ટિ આપી દીધી, અને હવે જે લાવો લઈએ છીએ, હવે જ્ઞાન પ્રાપ્ત થયા પછી હવે તમને આવું એવું જ્ઞાન થયું. નરસિંહ મહેતા કહે છે કે સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કેની, વાચ કાચ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની. તમારી જનેતા હવે ગુરુ મહારાજ થઈ છે, તમને નવો જન્મ આપ્યો છે, અને આ નવા જન્મની જનેતા તમારા સદગુરુ મહારાજ છે. એટલે કહે છે કે હવે તમારું જીવનની અંદર જે આચરણ થયું છે, જે વર્તમાન બદલાણું છે, નકર આખા ભારતની શાળાઓ કે આખી સમાજ વ્યવસ્થા, આખો સમાજ મળીને પણ તમારું એક વ્યસન નથી છોડાઈ શકતો સાહેબ. આખો કાયદો અને પોલીસ ખાતું હોય કે ગમે તેટલા કાયદા હોય સાહેબ, તમને વ્યસન મુક્ત નથી કરી શકતા. પણ ગુરુ મહારાજે તમને પલમાં કીધું, પલમાં મુક્ત કરી દીધા. આ બધા એટલે કે છે કે હવે તમારી દશા શું થઈ, તમે કેવા થયા છો કે સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે, વાચ કાચ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની. હવે બીજી લીટીમાં કે છે જીવા થકી અસત ન બોલે. હવે પેટ ભરી ખાવા ઓલે તમને જોજો, હવે સદગુરુનું શરણ સેવ્યા પછી હવે તમને અસત કે ખોટું કરવાનું ગમશે. જીવા થકી અસત ન બોલે, પરધન ન ચાલે હાથ. તમને નિડર કેમ થઈ ગયા, તમને ડર કેમ નથી લાગતો? તમને ખબર છે કે હક અધિકાર વગરનું હવે ક્યાંય મારા ખાતામાં, મારા જીવનમાં નથી. આ બધા જીવન મુક્ત દશાના લક્ષણ છે કે હવે રાત દાડો ગમે એટલી હાલ સીઆઈડી આવે, તપાસ આવે, પોલીસ દંડા પસાડતી આવે, લાલ લાઈટો થતી હોય, બોલો તમારે કઈ બીક લાગે? કેમ કે તમારા માથે સદગુરુ મહારાજ છે. તમે વચનમાં એવા દ્રઢ થઈ ગયા છો કે હવે આ જગતની કોઈ સરકાર તમને, તમે 2 વાગે જતા હોય રાત્રે કે 4 વાગે જતા હોય, બોલો તમને ગમે એટલું તપાસ કરે, તમારો કોઈ દાડો ડર લાગે? કેમ કે ગુરુચરણે જઈને વચનિક બન્યા છીએ. એટલે કે છે જીવા થકી અસત ન બોલે, પરધન ન ચાલે હાથ, મોહ માયા વ્યાપે નહીં, જેને દ્રઢ વૈરાગ્ય જેના તનમાં વધાય છે. હવે વૈરાગ છે ખરો, મોહ માયા તો બધી બાદ થઈ ગઈ, પણ હવે વૈરાગ ક્યાં છે કે છે રામ નામ શું તાળી રે લાગી, સકળ તીરથ જેના તનમાં. હવે આ એક એવી સાચી તાળી પડી ગઈ છે, અને એવી તાળી પડી ગઈ છે કે હવે આ સદગુરુના તનમાં બધા ધામ આવી જાય છે. એટલે એવી સાચી તાળી પડી ગઈ છે, અને એવી તાળી પડ્યા પછી જીવન એવું આનંદમય સુખમય થઈ ગયું છે. આ વાતની તમે પતિત કરજો, કદર કરજો કે આ જે મળ્યું છે જીવનની અંદર ક્યારે કોઈ ના મળી શકે એવી અમૂલ વસ્તુ, અમૂલ. એટલે અહીંયા સંતોએ કીધું છે કે ચોર ન લૂટે, ખર્ચ ન ખૂટે, દિન દિન બળત સવાયો પાયોજી મેને રામ રતન ધન. વસ્તુ અમોલક દી મોહે સદગુરુ, કૃપા કર અપનાયો. આ વસ્તુ એટલી બધી અમોલક આપણને આપી છે ગુરુ મહારાજે
અને એ શેનાથી મળી છે આ વસ્તુ? આપણને કેવલ સદગુરુની કૃપાથી મળી છે. આપણી તો કોઈ લાયકાત કે આપણે કોઈ એટલા બધા એનું મૂલ્ય ચૂકવી ના શકીએ. આજે આપણને આજે આશીર્વાદ મળ્યો છે અથવા સંતનો જે કંઈ પણ આશીર્વાદ મળ્યો છે એના માટે બોલો તમારી કોઈ લાયકાત હતી? તમે કોઈ દાડો એના માટે લાયક હતા? વિચાર કરો કે તમે કે હું, અમે બધા આવી ગયા કે ગુરુ મળ્યા પહેલા આપણી કોઈ લાયકાત જ નથી કે આપણે ગુરુ મહારાજના વચનના અધિકારી થઈએ. અને ગુરુ મહારાજ આપણા જીવનમાં હોય એટલે કે છે વસ્તુ અમોલક દી મોહે સદગુરુ, કે છે કૃપા કર અપનાયો. આનું આના માટે કોઈ અભિમાન કે દાવા નથી ચાલતો. એ તો કે છે કૃપા હોય જો મારા ગુરુદેવની તો જ મારા જીવનમાં આ ભક્તિ ઉદય થાય, બાકી મારી તો કોઈ તાકાત હતી. આ તો તમારા ઉપર તમારું ભાગ્ય કહેવાય. તમારા પરિવારમાં, કુટુંબમાં, સગામાં, ગામમાં સાહેબ કોઈ સંત આવતો જતો હતો, કોઈ ભજન કરતું હતું, કોઈ ભક્તિ કરતું હતું, અને એને આવો રંગ ધીરે ધીરે આપણને તમને મને ચડાવી દીધો. કોઈ એવા એટલે હમણાં વારંવાર સંતોષ ઈશારો કરતા હતા કે સંગત તમે બહુ સારી વિચારીને કરજો, સંગત કરો તો બહુ વિચારીને કરજો. એક રાજસ્થાની ભજન છે ને, સંગત કરો ને નિર્મળ સંત ની મારી હેલી, આવાગમન મટી જાય રે. સંગત કરો ને નિર્મળ, આજ નિર્મળ છે આખા જગતમાં, બાકી તમારો ઘરવાળો આટલો નિર્મળ નતો. તમે ગુરુ મહારાજને સેવા પહેલો તમારા પતિનો સ્વભાવ, તમારી પત્નીનો સ્વભાવ, તમારા પાડોશીનો સ્વભાવ, તમારો સ્વભાવ, સાહેબ આ તો નિર્મળ મળ્યા ને એને તમને નિર્મળ કર્યા છે. આ એવા નિર્મળ મળ્યા, મળ વિક્ષેપ આવરણ વગરના એવા મર્યાદા પુરુષોત્તમ મળ્યા, અને એવા સિલવંત સાધુને વારે વારે નમીએ પાનભાઈ, જેનો બદલાય નહીં વર્તમાન છે. અને તો જેને જેવા મળે ને એવો આપણો ભાવ, આપણો સ્વભાવ. વિચાર કરો કેવા હતા આપણે, નિર્મળ હતા કે આકરા હતા? કેવું જીવન હતું, અને કેટલા બધા કર્મથી ખરડાયેલા હતા. પણ ગુરુ મહારાજે આપણા દોષો નથી જોયા. તમે વિચાર કરો, તમે અઘોર કર્મોના કરનારા, આગલી ક્ષણ સુધી તમે પાપી હોય સાહેબ, ભરી સભામાં આવીને બેઠા અને તમે પાપ જ પાપ કરી રહ્યા હોય, પણ સંતે કદી તમારા પાપ સામું નથી જોયું, તમારા ઉદ્ધાર કરવા ગમે એ માર્ગે આવ્યો છે. પણ આજે અહીંયા સન્મુખ આવ્યો છે. હમણાં માતાઓ બધા દીકરાઓને, નાના દીકરાઓને ખોળામાં લઈ લઈને સંતોના હાથ મુકાવતા હતા, ચરણ સ્પર્શ કરાતા. સાહેબ સંતનો ચરણ સ્પર્શ, હાચા ગુરુમુખી હોય ને સાહેબ, સંતના ચરણ સ્પર્શ કરવા, સંતનીથી દ્રષ્ટિ મિલાવી, સંતોનો હાથ, તમને ખબર નથી, કદાચ તમને પતિત નહીં હોય, સંતના એક સ્પર્શથી સંતનો હાથ માથે ફરી જાય ને તો ભાગ્ય બદલી દે, વિધાતાના લેખ પલટી કાઢે. વિધાતા પણ ના પલટી શકે એવા વિધાતાના લેખ પણ પલટી નાખે. ભાગવતના પ્રથમ સ્કંદમાં નારદ ચરિત્રમાં નારદ પોતાની વાત કહે છે. નારદ શું કહે છે? વેદવ્યાસજીને એકવાર નિરાશ જોયા, બહુ ગ્રંથો લખ્યા, બહુ શાસ્ત્રો લખ્યા. વેદવ્યાસજી કહે છે કે ઘણું બધું લખ્યું, પણ મને હજુ સંતોષ થતો નથી, મને શાંતિ નથી થતી, મને સાચું જ્ઞાન નથી થતું. તો નારદજી ત્યાંથી નારાયણ નારાયણ કરતા નીકળ્યા. નારદજીએ પ્રેરણા આપી કે હું તમને મારો દાખલો આપું, મારા જીવનમાં શરૂઆત ભક્તિની કઈ રીતે થઈ. બહુ સાંભળવા જેવું છે. નારદ એ એમના 3 અવતારોની કથા કહે છે. હું મારા 3 અવતારોનો, મારા 3 જન્મોનો સાક્ષી છું. પહેલા જન્મમાં હું આદિવાસી ભીલ સમાજમાં, નારદજીએ કહ્યું છે કે મારો પહેલો અવતાર એવો પહાડોમાં અને આદિવાસી ભીલ સમાજમાં હું, મારી માતા લોકોના ઘરનું કામ કરતી અને અમારું જીવન ચાલતું. પિતા નાની ઉંમરમાં ગુજરી ગયેલા, હું નાના બાળકો સાથે રખડી ખાતો. આ પહેલા જન્મમાં નારદ કહે છે કે હું બીજાની કથા નથી કહેતો, તમે પણ જીવનની અંદર સાહેબ કોકના ઉપર વિશ્વાસ રાખો. તમે કહેજો કે હું કેવો હતો બાળપણમાં, અને મારું જીવન કેવું હતું, અને મને સંત મળ્યા પછી આજે તમારા ઉપર ફૂલોની વૃષ્ટિ થાય છે, તમારા ઉપર ચંદનને તિલક ચડે છે. તો વિચાર કરો કે ક્યાંથી ક્યાં આવી ગયા. નારદ કહે છે કે મારા જીવનમાં આજે કોઈ ફૂલ પડે, મને કોઈ વંદન કરે,
આજે મહારાજ મને કોઈ વંદન કરે, મને કોઈ જય ગુરુ મહારાજ કે, તો નારદ કહે છે મારી આંખમાં આંસુ આવે છે કે દયા હોય જો મારા ગુરુદેવની તો ભક્તિમાં આવે. હું મારા ગુરુને સ્મરણ કરું છું. આપણને જીવનમાં કોઈ વંદન કરે, આપણને કોઈ માન આપે, આપણને કોઈ આસન આપે, કોઈ જગ્યા આપે, તો સમજવાનું કે મારા ગુરુ મહારાજની કૃપાથી આ માન મળી રહ્યું છે. મને કોઈ તિલક કરે છે, મને કોઈ આ સભામાં આ ભજનનું આમંત્રણ પણ મળતું હોય, આ ભજનનો પ્રસાદ તમને મળતો હોય, આ પ્રસાદ પણ એટલો સાત્વિક છે. તમે બીજા લગ્નમાં, પ્રસંગમાં, વ્યવહારમાં, સગા સંબંધીઓમાં જઈને જમતા હશો ને, એને જમણવાર કહેવાય. જ્યારે સંતમાં અને સંતના આશીર્વચનથી કોઈ કાર્ય થતું હોય, ભજન થતું હોય, ત્યાં જમો ને તો એને શું કહેવાય છે? પ્રસાદ થઈ જાય છે. કેમ પ્રસાદ થઈ જાય છે? કેમ કે આજે સંતોને ધરી અને સંતોને અર્પણ કરીને આજે ધર્યું છે ને, એટલે આ હવે અન્ન નથી રહ્યું, હવે આ પ્રસાદ થઈ ગયું છે. અને આ પ્રસાદ એ ખાવાથી અને ખવડાવવાથી સાહેબ મન પવિત્ર થાય છે, અહંકાર ઓગળે છે અને શરીરના રોગ પણ દૂર થાય છે. આ સામાન્ય ખોરાક કે બીજો જમણવાર નથી હોતું. સંતના મેળાવડામાં જાઓ ને, પ્રસાદની કદર કરજો, એને એક એક મર્યાદા રાખજો. આ કોઈ સામાન્ય બાબત નથી. આ એક પ્રસાદની અંદર બહુ બળ હોય છે. પહેલા માતાઓ, અમે નાના હતા ને ત્યારે દાદીઓ, માતાઓ, તમે જુઓ ભજનમાં જાય ને તો કોઈ દાડો પૂરો પ્રસાદ ત્યાં ખાઈ ના જતા. વડીલોમાં તમે ટેવ હતી, તમે જોજો અમારા દાદીને બધા જે અમે જોયેલું કે ભજનમાં જાય તો પ્રસાદ ત્યાં ખાઈ ના જાય. બધો શું કરે? આખું પડી ગયું એમને એમ ઘેર લાવે છે, આખા ઘરને ખવડાવે છે. આ ભારતની નારી શક્તિનો જય છે સાહેબ, તાળીથી વધાવો. આ ભારતને એટલે ઊંડા સંસ્કાર છે સાહેબ. વિચારો સંસ્કાર કેટલા મજબૂત છે કે આજે એ પ્રસાદ માતા પોતે કદી એકલી આરોગતી નથી. એ માતા પ્રસાદ ઘેર લાવે છે, આખા ઘરને ખવડાવે છે. એ કઈ પણ કથામાં ગયા હોય, નાના પ્રસંગમાં ગયા હોય, સત્સંગમાં ગયા હોય. હમણાં ભાઈને ઓસ્ટ્રેલિયાની વાત કરી. એ પોતે ઓસ્ટ્રેલિયા 5મા ધોરણથી ત્યાં સ્થાયી થઈ ગયા છે, ત્યાંનું નાગરિકત્વ છે. પણ એમના મા બાપ પણ એને એવું કહે છે કે વર્ષે દાડે 1 મહિનો તારે ભારત જવાનું અને ભક્તિ કરવાની, સંતોનો સંગ કરવાનો. જુઓ મા બાપ કેવા હોવા જોઈએ. બાળકને કોનો સંગ કરાવવો સાહેબ? વિદેશમાં રહીને પણ જો કદાચ હોય મોકલતા હોય સંતોનો સંગ કરવા, તો એ કેટલું જાણતા છે. અને એ છોકરો બોલ્યો હમણાં કે અમારે ત્યાં ઓસ્ટ્રેલિયામાં વર્ષમાં એક જ વાર મધર ડે આવે, ફાધર્સ ડે આવે. આખા વર્ષમાં એક જ તહેવાર આવે અને એ દાડે, અને એમાં મધર્સ ડે આવે, એ દાડે બધા દીકરાઓ માને વરસમાં ગમે ત્યાં રહેતી હોય તો એને ખોળીને મળવા જાય. એને ખબર ના હોય મારી મા ચોરે છે. મારા બાપા વર્ષમાં એક દાડો સરકારે મધર ડે રાખ્યો કે આજ તમારે ટાઈમ કાઢીને માને મળવા જવાનું. જ્યારે આપણી સંસ્કૃતિ એ કહે છે કે અમારા વરસમાં એક વાર તો ત્યાં નિયમ છે. જ્યારે આપણા ભારતમાં તો ઉઠતા પહેલા શું કહે છે? માતાના ચરણ સ્પર્શ કરો, માતા પિતા એ દેવ છે સાહેબ. આપણી સંસ્કૃતિ માતૃદેવો ભવ, વેદ કહે છે કે માતૃદેવો ભવ, પિતૃદેવો. અહીંયા ખાલી વંદન નહીં, ચરણ સ્પર્શ કરવાના. અને માતાનો હાથ માથે ફરે ને તો સાહેબ તમારું ભાગ્ય પલટી નાખે, તમારું દુઃખ ઓછું થઈ જાય. માતાની શક્તિ કેટલી બધી છે. અને માતાનું દર્શન, આ તો સંત બધું વિવેક શીખવાડે છે કે માતૃદેવો ભવ પિતૃદેવો. એટલે નારદજીનો નાનો પ્રસંગ આપણે લઈએ. નારદજી કહે છે કે હું નાના બાળકો ભેગું થોડો રખડ કરતો હતો ને એ વખતે ગામમાં આવો મેળાવડો થયો. જો નારદ કહે છે હું દાસી પુત્ર હતો અને નાના છોકરા સાથે રખડતો હતો, પણ એ વખતે ગામમાં કહે છે કે આવો સંત મેળાવડો થયો, ચાતુર્માસ થયો. ગામમાં સાધુ સંતો આવ્યા, રોજ કથા બેસવા માંડી. અને ગામના આગેવાનોએ કીધું કે મહાપુરુષોની સેવામાં, થોડી સેવામાં મદદ જોશે. ત્યારે ગામના લોકોએ શું કીધું ખબર છે? કે કોણ જશે આ સેવામાં, સંતોની સેવામાં કોણ જશે? એમને આખા ગામના છોકરાઓ પર નજર કરી તો આ નારદ કહે છે કે મને પસંદ કર્યો. આટલો નાનો નારદ કહે છે હું નાનો બાળક હતો, મને ગામના 5 જણાએ એવું કીધું કે મહારાજ આ છોકરાને લઈ જાઓ, તમારી સેવા કરશે. હવે આખું ગામ કેમ ગેરંટી લીધી આ નાના બાળક નારદની? છોકરો નાનો હતો, દાસી પુત્ર હતો. એટલે સંતોએ પૂછ્યું કે કેમ એની જ પસંદગી કરી અમારી સેવામાં?
એટલે કહે છે કે બધા છોકરાઓ કરતા આનામાં 2 ગુણ છે વધારે. યાદ રાખજો, આ 2 ગુણ સંતોને પ્રિય હોય છે. આખા ગામના આગેવાનોએ કીધું કે આ છોકરામાં 2 ગુણ છે. કયા? કે એક તો ઓછું બોલે છે અને વહેલો ઉઠે છે. સંતોને ગમી ગયું કે આવો છોકરો ક્યાંથી મળવા. બોલો, તમારે સંતોને પ્રિય થવું હોય ને તો પહેલો ગુણ તમારે ધારણ કરવાનો, એક તો વહેલા ઉઠવાનો અને ઓછું બોલવાનું. નારદને તો નાનો છોકરો હતો, ભીલ આદિવાસી છોકરો, સેવામાં ગયો. સવારે સંતો ઉઠે ને એ પહેલાં વહેલો ઉઠી અને સંતોની સામગ્રી, સેવા, ફૂલ, તુલસી અને જળ ને બધા વાસણો ગોઠવી દે, બધી સેવા તૈયાર કરી દે. એટલી સેવા કરી. ચાતુર્માસ 4 મહિના કરવાના હતા. તો તમે જુઓ તો આ સેવા કરતા કરતા 15 દાડે સંતો પૂછવા માંડ્યા કે આટલા સરસ ફૂલો કોણ તોડી લાવે છે, તુલસી કોણ ગોઠવી દે છે. આપણને તો ખબર નહીં, આપણા ઉઠ્યા પહેલા અને આપણાને બધાને સુવાડી સુવે છે અને ઉઠાડે આપણને ઉઠ્યા મોર ઉઠી જાય છે. બોલો, સંતોએ બોલાયો અને કે છે એ બાળકને અમારી સામે બોલાવો. આ હજુ સુધી સામે નહોતો આવ્યો અને એ સંતો સામે બોલાયો. 2 સેવા કરી અને સવારે વહેલા ઉઠવાનું અને ઓછું બોલવાનું. અને સંતોએ બોલાવી અને શું કીધું, બેટા અહીંયા નજીક આય. અને સંતોએ નજીક આવી અને એના માથે હાથ ફેરવ્યો. આટલો નાનો બાળક આટલી સરસ સેવા કરે છે, સંતોએ હાથ ફેરવ્યો. અને નારદ કહે છે કે એ જન્મમાં એ સંતોએ મારા માથે હાથ ફેરવ્યો ને એવું જ મારું મન પવિત્ર થઈ ગયું, મારું તન પવિત્ર, મારી બુદ્ધિ પવિત્ર થઈ ગઈ. કે છે મારા વિચારો બાળકોથી જુદા પડવા માંડ્યા. પછી મારું રખડવાનું બંધ થઈ ગયું, બધા સંગ દોષ બદલાઈ ગયા અને હવે રોજ મને કથા સાંભળવી ગમે, સત્સંગ સાંભળવો ગમે. અને એવી સત્સંગ અને એવી કથા સાંભળી કે નારદને એ જન્મની અંદર એને આશીર્વાદ મળ્યો, આખું જીવન પલટાઈ ગયું. એકવાર સંતનો હાથ ફરી ગયો ને એની બુદ્ધિ પવિત્ર થઈ ગઈ. એ કહે છે ને, સંતના પગલા જ્યો થાય ત્યો તો આનંદ થાય. આવરણ એના અળગા થાય. એના આવરણો બધા અળગા થઈ ગયા. એને સંતોના સત્સંગમાં રસ પડવા માંડ્યો અને એવો સત્સંગ આંભળ્યો કે સાહેબ આ દાસી પુત્રમાંથી દેવર્ષિ બની ગયો અને 3 લોકમાં એનું માન. દેવલોકમાં, સ્વર્ગલોકમાં, ભૂલોકમાં, પાતાળ લોકમાં, સાહેબ 3 લોકમાં કહે છે હું દાસી પુત્ર હતો, આજે મને દેવર્ષિ બનાવી. જો આ બધા આ સંતો જે ફૂલે પૂજાઈ રહ્યા છે ને, ક્યાં હતા અને આજે ક્યાં થઈ ગયા, કેવું કેટલું બધી એમની માન વધી ગઈ. આ મહિમા સંતોનો છે, સત્સંગનો છે. આજે મને પણ અહીંયા સમયનો આપણે બધાએ માન આપવું પડે. સત્સંગ તો અવિરત ચાલે, જેટલા ગુણ ગઈએ એટલા